નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. એનડીપીએસના ગુનામાં આરોપીને પોલીસ જાપ્તામાંથી ભગાડી જનાર મુખ્ય આરોપી ઝડપાઈ ગયો છે. સુરતમાં એનડીપીએસ એક્ટના ગુનામાં આરોપીને પોલીસ જાપ્તામાંથી ભગાડી જનાર મુખ્ય આરોપી ઝડપાઈ ગયો છે. એસઓજી પોલીસે સુરતમાંથી રિયાઝ અંસારીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી અને અન્ય સાગરીત વડોદરાથી ઝડપાયા હતા. શાહરૂખ પઠાણ સામે લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને એનડીપીએસનો ગુનો પણ નોંધાયો છે. ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ પેટના દુખાવાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં શાહરૂખ દાખલ થયો હતો. આરોપી શાહરૂખને બે મિત્રો ટિફિન દેવાના બહાને આપ્યા હતા. શાહરૂખને બાઇક પર બંને ઈસમો ભગાડી ગયા હતા. બાઇક પર બેસાડી ભાગતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.